कुंज बिहारी जय राधा माधव 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 कुंज बिहारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन 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 यमुना तीरवनचारी यमुना तीरवनचारी यमुना तीरवनचारी यमुना तीरवनचारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा
राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राजा राम पतित पावन सीताराम। राजा राम पतित पावन सीताराम। श्री राम जय जय राम। 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरिनाम संकीर्तन महायज्ञ की जय। श्रील प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णववृंद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। श्री हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम
કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત શ્રી રાધાકાંત નમોસ્તુતે. તો બધાનું હાર્દિક સ્વાગત છે. આ દિવાળીના પર્વ ઉપર આટલો સુંદર અવસર હોવા છતાં પણ આપણું બધાનું મન ભગવાનમાં લાગેલું છે. નિશ્ચિત ભગવાનની બહુ કૃપા હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે છે, ન કે નથી બની શકતી. પહેલાના લોકો આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર પરિવાર બધી વસ્તુ છોડીને બધા જતા રહેતા. ક્યાં? ભગવત પ્રાપ્તિ કરવા માટે. પણ અત્યારે કળિયુગની અંદર સંભવ નથી કે કોઈ ઘર છોડીને જંગલમાં જાય, કારણ કે તપસ્યા કરવી એ બહુ અઘરું છે. ત્યાગ કરવો એ પણ બહુ અઘરું છે. પહેલાના લોકો પરિવારનો ત્યાગ કરતા, પરિવારના સ્નેહી સંબંધીઓનો પણ ત્યાગ કરતા અને સ્વ આત્મા એટલે કે પોતાના આત્માના કલ્યાણ માટે બધું છોડીને ભગવાનને સમર્પિત થઈ જતા. આવું લોકોનું જીવન પહેલાનું હતું. પણ અત્યારે પણ જો આપણે ભગવાન માટે થોડોક ત્યાગ કરીને જો જીવન જીવશું ને તો આપણું જીવન ધન્ય બની શકે છે, સફળ બની શકે છે. આ ભક્તિનો જે રસ છે એ બહુ ભાગ્યશાળી જીવાત્માઓએ લીધો છે. એ રસને ચાખ્ય છે ધ્રુવ અને શુકદેવ અને નારદે. આવા સંતોએ આ રસને ચાખ્યો છે. અને જેણે જેણે આ ભક્તિનો રસ ચાખ્યો છે એને સંસારને મોળો કરી દીધો છે, સંસારને મિથ્યા કરી નાખ્યું. એ રસને જાણે છે શુકદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. એ રસને ચાખ્યો છે શુકદેવ જોગી. આવા દિવ્ય દિવ્ય રસ સંતોએ આ રસને ચાખ્યો છે. અને એનાથી શું કર્યું છે? એને સંસારને મિથ્યા કરી નાખ્યો. કે આ સંસાર કેવો છે? મિથ્યા છે, સપના જેવો છે. હે પ્રાણિયા, આ જગતમાં જે જે વસ્તુ આપણને મળી છે ને એ બધી વસ્તુ છૂટી જવાની છે. તમે ગમે જેટલા પકડીને રાખશો ને પણ તમારી સાથે નહીં રહે. કુટુંબ, પરિવાર, સમાજ જે પણ હોય એ બધું છૂટી જશે. અને આપણા જીવનમાં જે જે ઘટનાઓ ઘટે છે ને એ ભગવાનની કૃપાથી ઘટે છે. ભગવાનની કંઈક ઈચ્છા હશે એટલે આપણા જીવનમાં આવું વસ્તુ થાય છે. જો પરીક્ષિત મહારાજને શ્રાપ ન લાગ્યો હોત તો એને ભક્તિ ન મળત. સમજી ગયા? જો પરીક્ષિતને શ્રાપ ન લાગ્યો હોત તો એને ભગવાન ન મળ્યા હોત. સુરુચિએ ધક્કો મારીને એ ધ્રુવ મહારાજને ફેંકી ન દીધો હોત તો ધ્રુવ મહારાજ કઈ ભક્તિ કરવા જવાના હતા? એટલે ધ્રુવ મહારાજની અંદર હૃદયમાં બહુ ક્રોધ આવ્યો કે આ જગતમાં કોઈ મારું નથી, એટલે મારે હવે ભગવાનને પ્રાપ્ત કરવા છે. અને એ ધ્રુવ મહારાજ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જંગલમાં નીકળી ગયા.
હે માં, મેં શું બગાડ્યું તું? તો એ મારી આ સોતેલી માએ મને ધક્કો મારીને મને ફેંકી દીધો. ત્યારે સુનીતિ કહે છે કે એનોય દોષ નથી, તારોય દોષ નથી, મારોય દોષ નથી, કોઈનો દોષ નથી. તો કોનો દોષ છે? આપણા કર્મ. આપણા કર્મમાં લખેલું છે એટલે આ દુઃખ ભોગવવું પડ્યું. તારા પિતા એટલે કે ઉત્તાનપાદ રાજા આખી પૃથ્વીના રાજા છે અને હું એમની પત્ની છું, પણ એ મને દાસી પણ સમજવા તૈયાર નથી. દાસી સમજવા તૈયાર નથી. એટલે આ જગતમાં જે દુઃખ મળતું હોય ને એ માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી મળે છે. અને એને એ દુઃખમાંથી જે માણસ પાર થઈ જાય, એમાંથી નીકળી જાય ને, એ આ જગતમાંથી તરે છે. અને જે એમાં ને એમાં ફસાયેલો રહે ને, એને તો ફરીથી 84ના ચક્કરમાં ભટકવું પડે છે. પણ કષ્ટ ભોગવીને પણ જો તમે આ માર્ગમાંથી નીકળી જશો ને, તો તમારું જીવન ધન્ય બની જશે, સફળ બની જશે. બાકી કાંઈ કામનું નથી. એવી રીતે સુનીતિ કહે છે કે તું એને દોષ ન આપ. સુનીતિ માતા કહે છે, પોતાના દીકરાને કહે છે કે તું એને દોષ મત આપ. એ તો આપણા ભાગ્યનો દોષ છે, કર્મનો દોષ છે. અત્યારની જો કોઈ માતા હોય તો એ એમ જ કે મોટો થઈને દેખાડી દેજે. નહીં કહેતા લોકો કે તારી સાથે આવું કર્યું છે ને તો મોટો થઈને દેખાડી દેજે. પણ આ માં એવા સંસ્કાર આપે છે કે જે આપણા માટે કોઈ ખરાબ ઈચ્છતું હોય ને, પણ આપણે એના માટે સારું ઈચ્છવું જોઈએ. અને ધ્રુવ મહારાજ બહુ રડે છે. માં પ્રવચન આપે છે અને દીકરો સાંભળી રહ્યો છે. દીકરો સાંભળે છે અને માતા ઉપદેશ આપે છે. જેવી રીતે આ કળિયુગનું ઉદાહરણ હું તમને આપું કે કળિયુગની અંદર મોટા મોટા મોલ છે. મોલ બનતા હોય તો મોલની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય. અને તમને કદાચ શાકભાજી લેવા ગયા હોય, મોલમાંય શાકભાજી મળે છે, અને શાકભાજી લીધી અને પેકિંગ કરી દીધું, સીલ પેક કરાયું, અને તમે પછી એ શાકભાજી પેલા એનો માણસ આવે, ખબર છે? મોલમાં જે માણસ હોય ને એ તમારા ઘરે ફ્રી ઓફ ડિલિવરી આપે, મફતમાં સાયકલ ચલાવીને, બાઇક ચલાવીને તમારા ઘરે પહોંચાડે. અને એમાં તમે જ્યારે ઘરે ગયા એટલે દરવાજો ખોલ્યો એટલે ઓલો માણસ આવ્યો અને કીધું કે લો આ તમારી શાકભાજી, તમારું પાર્સલ. એટલે તમે જ્યારે પાર્સલ ખોલ્યું તેમાં બટાકા થોડા ખરાબ હતા, રીંગણા ખરાબ હતા, શાકભાજી બધી ખરાબ હતી. તે તમે એને શું કર્યું? લાફો માર્યો. એ રીંગણા તમે લીધા, બટાકા તમે લીધા, સીલ તમે માર્યું, અને તમે જ એ વસ્તુ ખરીદી કરી છે. તો વાંક કોનો છે? આપણો વાંક છે ને, ખોટી વસ્તુ લીધી તો. પણ આપણે શું કર્યું? એને લાફો માર્યો. ઓલો તો બિચારો મફતમાં તમારા દુકાને, એ દુકાનેથી તમારા ઘરે દેવા આવ્યો તો તમારે પાણી દેવું પડે, શરબત દેવો પડે, ચા કોફી જે પણ મનવેર કરવી પડે. પણ તમે શું કર્યું? બસ ઓલું તો તમારું પાર્સલ લઈને તમને અહીંયા આપે છે. નહીં કરવું પડે. પાર્સલ તમને ખાલી માત્ર તમને આપે છે. બસ એવી રીતે આ જગતની અંદર કોઈ સાસુ છે, સસરા, દેરાણી, જેઠાણી, કોઈ પણ સગા સંબંધી હોય અને એ આપણને વેર ઝેર રૂપમાં લાગતા હોય છે, પણ ગયા જન્મના એ કર્મ લઈને આવે અને આપણને એ દુઃખ આપે છે. એ દુઃખ હવામાં ન આવે. કોઈ પણ વ્યક્તિને દુઃખ પડે પણ હવામાં દુઃખ નથી પડતું, પણ કોઈના માધ્યમથી પડે. કોઈને પિતાના માધ્યમથી, સાસુ, સસરા, દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી જે પણ હોય એના માધ્યમથી મળે. કોઈ મિત્રના માધ્યમથી મળે, અથવા કોઈના પૈસા લઈને ઉઠી જાય. એટલે કે છે કે ગમે તે રીતે આ જગતમાં કોઈ પીને દુઃખ મળે છે એના કર્મ અનુસાર મળે છે. આવી રીતે સુનીતિ કહે છે પોતાના દીકરાને કે આપણા જીવનમાં જે પણ દુઃખ ને સુખ મળે એ ગયા જીવનના કર્મ અનુસાર મળી રહ્યું છે.
એટલે એમાં શોક ન કરવો જોઈએ, એમાં દુઃખ ન કરવું જોઈએ. આવી રીતે સમજાવે છે. તો આપણું પરમ સૌભાગ્ય કહેવાય કે આવા સમયની અંદર કે લોકો બધા પોતાના ઘરે સંસારની વસ્તુઓનો આનંદ માણતા હોય છે, પણ આપણે એ બધું ત્યાગ કરીને ભગવાનની કથામાં બેઠા છીએ, ભગવાનના સત્સંગમાં. ચાલો સત્સંગમાં જઈએ અને જઈને એમાં સ્નાન કરીએ. એટલે કે બે શબ્દ પણ આપણે કાનમાં પડશે ને તો આપણી વાણી પવિત્ર થશે, આપણું હૃદય પવિત્ર થશે અને આપણું મન પવિત્ર બનશે. પેલું કહે છે ને કે બહારથી તો બધા પવિત્ર રહેતા હોય નાહી ધોઈને, પણ આ વાણીને મનને જો પવિત્ર કરવું હોય ને તો હરિકથા છે, ભગવાનની કથા. પરીક્ષિત મહારાજનો જ્યારે જન્મ થયો, એ મોટા થયા અને 5 પાંડવો છે ને એ રાજા પરીક્ષિતને બધું રાજપાટ સોંપી અને જતા રહ્યા વનમાં. દરેક વ્યક્તિનો આ નિયમ છે. એક કોઈ ગામની વાત નથી. જ્યારે ઉંમર થાય ને ત્યારે એને ઘર પરિવાર છોડીને જવું જ પડશે. આજે જાઓ કે કાલે જાઓ, પણ ઘર તો છોડવાનું જ છે. છૂટશે, ઘર છૂટશે. દરેક ઇતિહાસમાં કેટલાય દાખલા છે કે જ્યારે કોઈ પણ માણસની ઉંમર થાય એટલે ઘર છોડીને ભજન કરવા માણસ જતો રહે. અને ઘરમાં ભજન ન થાય એટલું નક્કી છે. ઘરમાં કંકાસ ને ઝઘડા ને એ જ થાય. કોઈ પણ દુનિયાની કોઈ પણ તમે જગ્યાએ જતા રહો, દુનિયાના કોઈ પણ છેડે જતા રહો, ઘરની અંદર શું થાય? માથાકૂટ થાય. કોઈ એમ કે હું મારા ઘરમાંથી સુખીથી રહીને હું ભજન કરીશ, ક્યારે નહીં. તો ભગવાનની કૃપા કહેવાય આપણી ઉપર કે આપણને ઘર છોડીને પ્રભુના ધામમાં રહેવા મળતું હોય છે. પણ આપણે સમજતા ન હોય. આપણે શું છે કે સ્મોલ બુદ્ધિવાળો માણસ સમજે નહીં અને માણસ વેર ઝેર ને ઈર્ષા કર્યા કરે છે. પણ નહીં, જે થયું એ બધું બળે, પણ હું હવે સારા નવા સરેથી સારું જીવન જીવીશ, પવિત્ર જીવન જીવીશ. ભગવાન જે આપે એટલામાં સુખીથી રહી અને પ્રભુનું ભજન કરીશ. ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ભગવદ્ ગીતામાં જ્યારે ગઈકાલે આપણે વાત કરી હતી, ભગવાન કહે છે કે મારા દ્વારા 4 વર્ણ અને 4 આશ્રમ બનાવવામાં આવ્યા છે. અને આ 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે. અને 4 આશ્રમ છે: બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. 1 થી 25 વર્ષ બ્રહ્મચારી વ્રતનું પાલન કરવાનું, 25 થી 50 વર્ષ સંસારમાં રહેવાનું, અને 50 પૂરા થાય એટલે ઘર સંસાર છોડીને વાનપ્રસ્થ એટલે ભગવાનના ધામમાં જવું. આવો નિયમ છે. પણ કોણ કરે છે? એટલે માણસ આજે દુખી છે. અને 75 થી 100 વર્ષનો થાય એટલે 25 વર્ષ પાછળના જે એ સંન્યાસ લે છે. સંન્યાસ. આવું જીવન છે. પણ કોણ કરે છે? કોઈ પણ જ્યારે તમે જુઓ સંસારની અંદર આવો નિયમ છે કે જે વર્ણ અને આશ્રમ પ્રમાણે જે જીવન નથી જીવતો એના જીવનમાં દુઃખ જ હશે. દુઃખ સિવાય કઈ નહીં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. નહીં આવતું તો પછી તો નાચમ પાડે. હવે તો આવે છે ને. હાલ નહીં આવતું. ખબર નહીં પડી તમને. હરે કૃષ્ણ. હવે આવ્યો. હરી બોલ, હરી બોલ.
તો વાનપ્રસ્થ જેને કહેવાય કે પોતાની પત્ની સાથે એ ભગવાનના ધામમાં રહે એને વાનપ્રસ્થ જીવન કહેવાય. પણ મૂળ જ માણસનું ખરાબ છે. મૂળ એટલે કે 1 થી 25 વર્ષ જેને કહેવાય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ આ જગતના અત્યારના સમયમાં આવું જીવન છે કે જે કોઈ બ્રહ્મચારી વ્રતનું પાલન કરતું હોય તો મૂળ જ માણસનું હળી ગયું હોય તો પછી સંસાર કેવી રીતે માંડવાનો છે? ગૃહસ્થ જીવનમાં કેવી રીતે સફળતા એને મળવાની છે? એટલે આ ગીતાના, શાસ્ત્રોના, વેદોના નિયમ પ્રમાણે જો માણસ જીવન જીવશે તો નિશ્ચિત એનું જીવન સફળ બનશે. જેવી રીતે સીએનજી ગેસની ગાડી છે, સીએનજી ગેસની ગાડી હોય અને એમાં એલપીજી નાખો તો ચાલવાની ગાડી? એવી રીતે જેવી રીતે ડીઝલની ગાડી હોય અને એમાં પેટ્રોલ નાખો તો પેટ્રોલ હોમુટું મૂગું છે પણ ડીઝલ વાળી ગાડીમાં પેટ્રોલ નાખો તો ગાડી બગડી જાય. એવી રીતે જેને 1 થી 25 વર્ષ સુધી જીવન જીવવાની ભગવાને જે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે નહીં જીવે તો આગળના સંસારના જીવનમાં પણ એને દુઃખ પડશે. અમુક એવા લોકો બી છે કે જેને જીવનમાં કોઈ કષ્ટ જ નથી. કેમ? કારણ કે વેદો પ્રમાણે સારું જીવન જીવી રહ્યા છે. 25 થી 50 વર્ષ સુધી સંસારની અંદર કષ્ટ હોય પણ તો પણ એ સારું જીવન જીવી શકે છે. ઘરમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ નહીં. પણ માણસને કેટલા બધા પાપ કરતા હોય, બ્રહ્મ હત્યા, ગાયની હત્યા, આ બધી એ માણસના પાપ જ્યારે છે ને માથા ઉપર ચડે ને એટલે એના ઘરનો છે ને સત્યાનાશ થઈ જાય છે. કલે દોષો નિદે રાજન અસ્તિ હિ એક મહાન ગુણ. આ કળિયુગની અંદર બહુ બધા દોષ ને દુઃખ ને બધી વસ્તુ છે પણ એક વસ્તુથી આ માણસ સુખી થઈ શકે છે. જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. પોતાની વાણીથી લોકોને હરિકથા ભગવાન તરફ વાળવા અને ભક્તિના માર્ગે લગાડવા, એનાથી આ કળિયુગનો જીવાત્મા સુખી થઈ શકશે. બીજી કોઈ વસ્તુ નથી. કોઈ એમ વિચાર કરતો હોય કે પૈસાથી માણસ સુખી થઈ જાય તો આ જગતમાં કેટલા લોકો પાસે પૈસા છે નથી સુખી છે? પૈસા તો બધાની પાસે છે તો એ લોકો દુખી છે. અબજોપતિ દુખી, કરોડપતિ દુખી, લાખપતિ દુખી, હજારપતિ દુખી, બધા લોકો દુખી છે. પૈસેથી સુખી નથી પણ હૃદયની અંદર શાંતિ નથી, સુખ નથી. એની શોધમાં લોકો નીકળી પડ્યા છે. કોઈ અહીંયાથી અમદાવાદ ગયા, અમદાવાદથી કોઈ સુરત ગયા, સુરતથી બોમ્બે ગયા, બોમ્બેથી અમેરિકા, કેનેડા, લંડન, જાપાન, આખી દુનિયામાં ફરી વળો પણ કોઈ જગ્યાએ સુખ મળશે. આ વેદ કે છે, હું નથી કહેતો. કારણ કે જેણે આ જગત બનાવ્યું છે એને લખી દીધું છે કે દુઃખાલયમ અશાશ્વત. આ જગત કેવું છે? દુઃખોથી ભરેલું છે અને અશાશ્વત, ગમે ત્યારે વિકેટ પડે એમ છે. અશાશ્વત નો અર્થ શું છે? શાશ્વત એને કહેવાય કે આ જીવન અમર બની ગયો માણસ. પણ આ તો હવારે લાગે તો દિવાળીના દાડે જ વિકેટ કોકની પડી જ હોય, કોક વળી 2 નો જતું રહે. સારા દિવસે જ આવું થયું છે? કેમ? ન કે એમ મુહૂર્ત જોઈને ન કે ભાઈ હવે આને હમણાં કાળી ચૌદસ નથી, હમણાં હાલ રવા દો. દેવ દિવાળી પછી જેની વિકેટો જેટલી પાડી એટલું પાડી દેજો મા મહિનામાં, અને દાઢમાં જ બધા જાય. તો આ બધી વસ્તુ છે ને આપણા કર્મ અનુસાર સુખ ને દુઃખ મળે છે. એટલે શાસ્ત્રમાં ભગવાન કહે છે કે ભોગતા રામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. ભગવાન કહે છે કે હું આખી સૃષ્ટિનો ભોગતા છું, સ્વામી છું. અને આ જગતના જીવોને કહી દે અર્જુન કે જે લોકોને જીવનમાં શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, એને મારી શરણમાં રહેવું પડશે, મારું ભજન કરવું પડશે, ભક્તિ કરવી. જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મારું ભજન કરશે તો શું થશે? શાંતિ મળશે.
ઘણા લોકો કે ભજન તો કરીએ પણ શાંતિ મળતી નથી, પણ ભજનમાં કાંઈક કમી છે એટલે શાંતિ નથી મળતી. એવું નથી કે શાંતિ રાખવાથી શાંતિ મળશે. ઘણું નામ હોય શાંતિબેન, પણ ઘરમાં અશાંતિ હોય. શાંતિ રાખવાથી ઘરમાં શાંતિ નહીં આવે, પણ એનું જીવન પણ એવું હોવું જોઈએ, સારું ને પવિત્ર. પરીક્ષિત રાજા જંગલમાં ગયા અને જંગલમાં જઈને બહુ સમય જ્યારે વીતી ગયો એટલે એમને તરસ લાગી, પાણી પીવાની ઈચ્છા થઈ. ત્યારે એમને એક ઋષિ મુનિનો આશ્રમ જોયો. પરીક્ષિત રાજાએ જંગલમાં એક ઋષિ મુનિ ધ્યાન કરી રહ્યા હતા. રાજા પરીક્ષિતે કીધું કે મારે જળ પીવું છે, જલમ દેહી, જળ આપો, પાણી આપો. પણ પેલા ઋષિ મુનિ તો ભગવાનનું ધ્યાન કરે છે. સમીક ઋષિ મુનિ, એ સંતનું નામ શું હતું? સમીક ઋષિ મુનિ ધ્યાન કરી રહ્યા છે. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે સાચું ધ્યાન કરે, ખોટું હમણાં ખબર પડશે. મરેલો હાપ પડ્યો તો પોતાનું તીર લીધું અને ગળામાં મૂકી દીધું કે હમણાં સાચું ધ્યાન કરતા તો ખબર પડે, પણ એ તો સમાધિમાં જ બેઠા છે. બાજુમાં એક છોકરો રમતો હતો, એને એના દોસ્તારને, એના મિત્રને વાત કરી દીધી કે તારા બાપાના ગળામાં કોકે હાપ નાખી દીધો છે. હવે જીવતો કે મરેલો એ તો અધૂરી વાત કરીને પેલો કડાકૂટો થયો. વાતો લોકો કરે પણ અધૂરી કરે, બીજી પૂરી વાત ન કરે કોઈ પણ જગ્યાએ. બોલો, કોઈ પણ તમારે જો ઘરમાં છે ને, ઘરમાં ખાલી એટલો થોડીક જ વાત થઈ હોય કે આ વાસણ તમે ઘસ્યા હોત તો સારું હતું. ભાઈ ભાભી હોય, દેરાણી જેઠાણી હોય કે નણંદ ભાભી હોય, કોઈ પણ હોય, ખાલી એટલી વાત ચાલે. હજી આટલી જ વાત બોલાચાલી થઈ હોય ને, એ વાત આગળ જતા જતા બીજા ઘરે પહોંચે કે બે જણીઓ લડોણી, અને એ વાત છે ને પહોંચતા પહોંચતા આખા ગામમાં પહોંચે કે બે જણા લડાણા અને પછી પોલીસ આવી, અને એ વાત પછી સગાવાલામાં પહોંચતે પહોંચે કે તો કે સિવિલમાં એડમિટ કર્યા છે. હકીકતમાં વાત શું થઈ છે કે માત્ર ખાલી એમ કીધું કે આ વાસણ તમે ઘસાવો તો સારું હતું, એટલે બોલાચાલી ખાલી થાય. પણ એ વાત વધતે 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 ક્યાં પહોંચી જાય છે. એવું છે જીવન. તો અહીંયા પણ ખોટા સમાચાર, ત્યાં એના દીકરાને ખબર પડી એટલે બાજુમાં કૌશિકી નદીનું જળ વહી રહ્યું હતું. કૌશિકી નદી, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, કૌશિકી, આવા પવિત્ર તીર્થો આપણા આ સંસારમાં છે. તો બાજુમાં જળ હતું તો જળ હાથમાં લીધું અને સંકલ્પ કર્યો. બ્રાહ્મણનો દીકરો હતો ને, સંકલ્પ કર્યો કે જેણે મારા બાપાના ગળામાં હાપ નાખ્યો છે એને આજથી હાથમાં દાડે તક્ષક નાગ કડશે. આમ જળ આપી દીધું. અને પહેલાના બ્રાહ્મણ જે બોલે એ સત્ય થતું. હમણાં તો ઘણા લોકો નહીં ગાળો બોલતા, બે જણા આમ તન તો જીવડા પડશે, તન તો ઓમ થાય, પણ કાંઈ નહીં થાય. કારણ કે એનામાં કોઈ પવિત્રતા નથી, એટલું સમજી લેવું. અને જે પણ વસ્તુ આપણને કોઈ ગાળો બોલે, ઈર્ષા કરે, ગમે તે કરે, પણ આપણે જ ન લેવું હોય તો સમજણ પડી વાતમાં. હવે આ મંજીરા છે, હું તમને આપું, તમારે ના જોતા હોય તો કોના કહેવાય? બોલો, હું તમને આપું છું કે લ્યો ભાઈ, એ કે ના અમારે જોતા નથી, તો આ કોના કહેવાય? મારા. હવે કોક તમને ગાળો આપે અને તમે ના લો તો પછી એ તો તમે મનમાં લગાડો એટલે તમને એમ લાગે મને કીધું. અરે આ કાયાને ગમે જેટલું કોઈ કહે એને કાંઈ થાય એમ નથી, કારણ કે આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. આપણે આત્મા છીએ, આત્માને કાંઈ ન થાય. પણ આપણે ખોટું લગાડી દીધું કે મને ચમ આવું કીધું, મન કાળી કીધી, ધોળી કીધી, લીલી કીધી, પીળી કીધી, તો મર આવું કીધું અને ઘરમાં ઝઘડા થાય, ઉપાધિ, ચિંતા. આ કળિયુગનો કલહ જગતની અંદર બધી જગ્યાએ પ્રસરી રહ્યો છે. રાજા પરીક્ષિતને શ્રાપ લાગ્યો અને એ તો પોતાના મહેલમાં જતા રહ્યા, પણ અહીંયા આગળ
દીકરો શ્રીંગી ઋષિ જે દીકરો હતો ને પોતાના પિતાના આશ્રમમાં આવ્યો અને રડતો રડતો આવે છે કે બાપા, મેં તો ઓલા રાજાને શ્રાપ આપી દીધો કે આજથી હાથમાં દાડે નાગ કડશે તક્ષક. આ તે શું કર્યું બેટા? આવો રાજા આ પૃથ્વીમાં છે એટલે આખી સૃષ્ટિ ટકી રહી છે અને તે એને શ્રાપ આપી દીધો. એટલે જઈને પરીક્ષિત રાજાને જઈને સમાચાર આપ્યા. પરીક્ષિત રાજાને કહે છે કે તમારા કલ્યાણ માટે તમારા આત્માના કલ્યાણ માટે તમે હવે કંઈક સારું કર્મ કરો, સારું પવિત્ર કર્મ કરો. ત્યારે રાજા પરીક્ષિત બહુ પ્રસન્ન થયા, બહુ સુખી થઈ ગયા કે મેં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો છે અને એ અપરાધના ફળે આજે મને શ્રાપ લાગ્યો છે. પણ શ્રાપ નથી, મને વરદાન મળ્યું છે. રાજા પરીક્ષિત બધું રાજપાટ છોડીને હરિદ્વારમાં ગંગા નદીના તટે જાય છે. એના પહેલાની એક ઘટના આવે છે કે રાજા પરીક્ષિત જ્યારે વનમાં ગયા અને એમના રાજ્યમાં એમણે એક બળદ જોયો. બળદ કે એક બળદ જે છે ને એને 3 પગ કાપેલા હતા અને એક પગ ઉપર બળદ ઊભો હતો. ખાલી એક પગ ઉપર ઊભો હતો. 3 પગ કાપેલા અને એક પગ ઉપર ઊભો. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે તમારી આવી હાલત કોણે કરી? મને એક ઈશારો કરો, એને હું ધડથી માથું વાઢી નાખીશ. કારણ કે મારા રાજ્યમાં આવી ઘટના ઘટે. એટલે એ બળદના રૂપમાં એ સાક્ષાત ધર્મ હતો. ધર્મ બળદ નહોતો પણ કોણ હતો? ધર્મ હતો. એ ધર્મ કે છે કે હે રાજા, મને તો ખબર નથી કે કોણે મને દુઃખ આપ્યું ને કોણ મને સુખ આપે છે. કારણ કે એ બળદ, એ ધર્મ જે છે ને એ કે છે કે કોઈની નિંદા કરેલી પણ જો આપણે બોલીએ ને તો આપણને એટલું પાપ લાગે છે, પણ કોણ સમજે છે? ત્યારે રાજા પરીક્ષિત વિચાર કરે છે કે બળદના રૂપમાં તમે બીજું કોઈ નહીં પણ સાક્ષાત ધર્મ છે. ધર્મ. અને એને ખબર પડી ગઈ પરીક્ષિતને કે આ ધર્મની આવી હાલત કોણે કરી? એ કળિયુગ હતો. કળિયુગ. આ જે કળિયુગ છે ને એ કોઈ કળિયુગ કોઈ શું છે? કઈ શબ્દ નથી પણ સાક્ષાત દેવતા છે. સતયુગનો દેવતા કહેવાય, દ્વાપર યુગનો દેવતા, ત્રેતા યુગનો દેવતા અને કળિયુગનો પણ દેવતા છે. જેવી રીતે હું ઉદાહરણ આપું કે મારું નામ કીર્તિ છે અને આ કાયા છે એનું નામ કીર્તિ છે, એવી રીતે કળિયુગ જે છે ને એ પણ એક દેવતા છે. મનુષ્યના રૂપમાં રાજા છે કળિયુગ. એવું નથી કે જેમ આપણે ગંગા પાણીના રૂપમાં નથી પણ ગંગા દેવી પણ છે, સ્ત્રીના રૂપમાં દેવી પણ છે. હરે કૃષ્ણ. એને ઝાટકા લાગે, એ બિહાઈ જાય છે. ચોક મારે કળિયુગ ના આવે મારા ઉપર. માણસોના પર તો નથી આવતો પણ એના પર આવે છે. એ બાપડું બંધ થઈ જાય, બિહાઈ જાય છે. એટલે આનાથી શીખવા મળે કે હારું બિહાયેલા રહેવું પડે. જો સંસારમાં વટ કરવા જાવું ને તો કઈ નહીં રહે. એ ધર્મ, બળદ સાક્ષાત ધર્મના રૂપમાં હતો અને એના 3 પગ કાપેલા હતા. સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા, આ 4 એના પગ હતા. ધર્મના કેટલા પગ છે? 4. જેવી રીતે આ સ્પીકર ને ટેબલ છે એના કેટલા પાયા છે? તમારી સામે તમે આ જોઈ લો આ વસ્તુને એટલે તમને સમજમાં પડે. જેવી રીતે આ શું લખેલું, શું છે? ઢોલક, જે બી વાજિંત્ર છે એના કેટલા પાયા છે? એ તો બધું વેલ્ડિંગ કરેલું છે પણ છૂટું પડ્યું હોય અને એક પાયો ના હોય તો શું થાય? બોલો. એમાંથી એક પાયો ના હોય તો શું થાય? આખું બધું પડી જાય. એવી રીતે આપણા જીવનમાં, આપણે જીવન જે ધર્મ વાળું જીવન છે અને એના 4 પાયા છે.
અને એક પાયો પણ જો આપણો નબળો થઈ ગયો, તૂટી ગયો, તો આપણું આખું જીવન જે કરેલું જીવ્યા છે ને એ બધું શું થઈ જશે? પડી જશે. એટલે આપણું જીવન 4 વસ્તુ પર ટકેલું છે. આપણો ધર્મ શેના પર ટકેલો છે? 4 વસ્તુ ઉપર. સત્યતા ઉપર ટકેલો છે આપણું જીવન, પવિત્રતા ઉપર ટકેલું છે, તપસ્યા ઉપર ટકેલું છે, અને સત્યતા, પવિત્રતા અને દયા અને તપસ્યા, આ 4 વસ્તુ ઉપર આ મનુષ્ય જીવનનો પાયો ટકેલો છે. અને જો આમાંથી એક પાયો પણ નબળો પડે, જેમાંથી એક પાયો આમાંથી નીકાળી દો તો શું થાય? પડી જાય. એવી રીતે આપણા જીવનના 4 પાયા છે: સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. જે માણસ માંસાહાર કરે છે, નોનવેજ ખાય, એ જીવનમાં ક્યારે એના જીવનમાં તપસ્યા નહીં આવે, અરે દયા નહીં આવે. જે માણસ જીવનમાં માંસાહારી છે, નોનવેજ ખાય, એના જીવનમાં ક્યારે દયા નહીં આવે. એટલે તમે જુઓ, જેટલા પણ આતંકવાદીઓ છે, જે માંસાહારી છે, એ જ બધા આતંકવાદીઓ છે ને. એના જીવનમાં ક્યારે દયા નહીં આવે. એટલે શાસ્ત્ર કહે છે કે માંસાહાર ક્યારે ન કરવું જોઈએ. અમુક લોકો વિચાર કરતા હોય કે મારા જીવનમાં પવિત્રતા કેમ નથી આવતી? પવિત્રતા કેમ નથી આવતી? એનું એક બીજું કારણ છે. શાસ્ત્ર કહે છે કે કોઈ પણ વ્યક્તિ કે સ્ત્રી, કોઈ સ્ત્રી બીજાના પુરુષ સાથે ખોટું કામ કરે, અથવા કોઈ પુરુષ બીજાની સ્ત્રી સાથે ખોટું કામ કરે, તો એના જીવનમાં અને એના ઘરમાં ક્યારે પવિત્રતા નહીં આવે. આવું વેદ કહે છે, મહાભારત ગ્રંથ. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. શાસ્ત્ર કહે છે કે 4 વસ્તુ જીવનમાં કાઢી નાખવી જોઈએ માણસને. પહેલી વસ્તુ છે કે દયા. જો જીવનમાં દયા લાવી હોય તો એને માંસાહાર ન કરવું જોઈએ. આ સૃષ્ટિમાં કેટલી ગાયોનું કતલ થાય છે, કેટલા પશુઓનું કતલ થાય, કેટલા બકરાઓનું, મરગાઓનું, કેટલા લોકોનું કતલ થઈ રહ્યું છે સૃષ્ટિમાં, અને બધાનું પાપ માણસને લાગે છે. પછી પવિત્રતા, કે જે પર સ્ત્રી ગમન કરે કે પર પુરુષ ગમન કરે, એના જીવનમાં, એના શરીરમાં ક્યારે પવિત્રતા નહીં હોય, એની વાણીની ક્યારે પવિત્રતા નહીં હોય. આપણે ઘણી જગ્યાએ લોકો બોલતા હોય, પણ કોઈનું બોલવું ચાલતું નથી. કેમ? કારણ કે વાણીમાં પવિત્રતા હોવી જોઈએ, શરીરમાં, કાયામાં પવિત્રતા હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે છે, આ ધર્મના 4 પાયા છે. 2 પાયા તમને સમજાયા કે પવિત્રતા જીવનમાં રાખવી હોય તો ક્યારે પણ એવું કાર્ય ન કરવું જોઈએ. પોતાના ઘર પરિવારમાં પત્ની અને પતિ જીવન જીવી શકે છે, પણ બીજાની સ્ત્રી કે પુરુષ સાથે જો ખોટું કર્મ કરે તો જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકે. બીજી વસ્તુ, જો માંસાહાર કરે તો એના જીવનમાં ક્યારે દયા નહીં આવે. અને ત્રીજી વસ્તુ, સત્યતા. જે માણસ જુગાર રમતો હોય, એના જીવનમાં ક્યારે એ માણસ સાચું નહીં બોલે. જે માણસ જુગારી હોય ને, એ માણસ જિંદગીમાં ક્યારે સાચું નહીં બોલે. અને ચોથી વસ્તુ કે છે તપસ્યા. જે માણસ નશા કરતા હોય, દારૂ પીવે, સિગરેટ પીવે, ગુટકા ખાય, તમાકુ ખાય, ચલમ પીવે, ગાંજો પીવે, આ ઘણી બધી નશાવાળી વસ્તુઓ છે જે વેદોએ ના પાડેલી છે, અને એના પ્રમાણે જો જીવન જીવતો હોય ને, તો એના જીવનમાં ક્યારે એ માણસ તપસ્યા નહીં કરી શકે. એટલે આ ધર્મના 4 પાયા છે: સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. આ 4 વસ્તુ જો કરવી હોય ને, તો એને આ 4 વસ્તુનો ત્યાગ કરવો પડશે. હવે આ બળદ જે ધર્મના રૂપમાં હતો, એને દયા નીકળી ગઈ, એક પગ કપાઈ ગયો. પવિત્રતા હતી, એ પણ કપાઈ ગયું, અને તપસ્યા હતી, એ પણ કપાઈ ગયું. પણ એક પગ ઉપર ઉભો તો એ સત્યતા, અને હવે કળિયુગમાં એ પણ કપાઈ ગયું. આ 4 પાયા ધર્મના મનુષ્યના જીવનમાંથી નીકળી ગયા
એટલે આ માણસ ધર્મમાંથી અધાર્મિક બની ગયો. માણસ કોઈને બીજાને દુખી કરીને માણસ આજે સુખી થવા ઈચ્છે છે. કોઈ માણસ એવું વિચાર કરે કે ના, બીજાને બધું મળે ને પછી મને પ્રભુ આપજો. પેલું કે છે ને, ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, સુખ સંપત્તિ ઘર આવે. બાજુવાળાને ઘરે પાવલીએ ન જાય, બધી મને મળે. સુખ સંપત્તિ ઘરે આવે, બાજુવાળાને ઘરે પહોંચ્યું ના જાય. આવું એક જણાએ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કર્યા. આખો શ્રાવણ મહિનો શું કર્યું? ઉપવાસ કર્યા. અને ઉપવાસ કર્યા એટલે ભગવાન પ્રગટ થયા કે બોલો શું જોવે છે, પણ તમે જે માગો એના કરતા તમારા બાજુવાળાને ઘેર બમણું થાય. હવે માણસ બીજો વિચાર કરે કે મહિનો તો હું આખો ભૂખ્યો રહ્યો, તપસ્યા કરી, અને બાજુવાળાને બમણું, હવે શું કરું? બૈરાને જઈને કે લઈને પૂછી આવું પહેલા કે શું માગું. એટલે બૈરું કે બાજુવાળી કોટિયાર છે, તો હવે શું કરો? આપણે લાખ રૂપિયા માગો તો બાજુવાળાને 2 લાખ મળે. એને કાનમાં કહી દીધું કે આવું આવું માગજો જઈને. ભગવાન પ્રગટ થાય એટલે શું કહેવાનું? કે મારે આવી આવી વસ્તુ જોવે છે. એટલે જઈને ભગવાન પ્રગટ થયા કે બોલ શું જોવે છે? એક કામ કરો, મારી એક વખ ફોડી નાખો. શું કરો? મારી એક વખ ફોડી નાખો એટલે બાજુવાળાને 2 ફૂટે. બોલો. અને કે બીજું વરદાન શું જોવે? કે મારા ઘરના દરવાજાના આગળ જ એક કૂવો કરો. અને પેલા બાજુવાળાને કેટલા થાય? 2 કૂવા થાય. જેવી બહાર આવે એટલે આ કળિયુગના માણસોની આ દશા છે કે કોઈનું હારું ઈચ્છે નહીં, કોઈનું નહીં. હંમેશા બીજાને સુખી કરવાની ભાવના રાખવી જોઈએ. લોકોને સારા માર્ગે લગાડવા, ભક્તિના માર્ગે લગાડવા, ધર્મના માર્ગે લગાડવા. અને જ્યારે કોઈ ધર્મના માર્ગે લાગે ને તો એનો પરિવાર, એનો કુટુંબ કે છે ને આશીષ બોલશે. શું કહેશે? કે તમારી કૃપાથી અમારા જીવનમાં ભક્તિ આવી, સારા સંસ્કાર આવ્યા, ન કે અમે ભટકતા રહેતા હોત. કોઈ પણ વ્યક્તિને, મને પણ કોઈએ ભક્તિમાં લાવ્યા હશે, મને કોક તો લઈ ગયું છે ને. અને અમારા દ્વારા પણ કેટલાય લોકો ભક્તિમાં લાગ્યા હશે. હજારો માણસો લાગી ગયા. કેમ? કારણ કે મહેનત કરીએ તો સફળતા મળે. ગામડે ગામડે જઈને, બધી જગ્યાએ જઈને લોકોને કહેવું કે ભાઈ તમે આ જગતના નથી, તમે ભગવાનના ધામના છો, પ્રભુના ઘરના છો, અને આ જગતમાં 4 આના 8 આના ભેગા કરી રહ્યા છો. આપણા પિતા તો પરમ પિતા ભગવાન કરોડોપતિ છે, અબજોપતિ છે, અને આપણે આ જગતમાં દર ઠોકર ખાઈ રહ્યા છીએ. નાનકડું ઘર બનાવીને એમાં રહીએ છીએ. અને એમાંય સુખ હોય તો સારું, એમાંય આપણને સુખ હોય તો સારું કે ચલો ગઈ ઈંડોળા ખાડ છે ને બહુ મોટા બંગલાઓ છે ને ગાડીઓ છે અને ઘરમાં કોઈ દુઃખ નથી, તો તમે જીવો. બધી જગ્યાએ તકલીફ ને ચિંતા ને ઉપાધિ, દુઃખ જ દુઃખ ભરેલા છે. કોઈ જગ્યાએ શાંતિ નથી. એટલે પરીક્ષિત મહારાજે એક કળિયુગને કીધું કે તું આ જગ્યા છોડીને જતો રહે, આ પૃથ્વી છોડીને જતો રહે. કારણ કે કળિયુગ તો શરણાગત રાજાના ચરણોમાં પડી ગયો. ત્યારે રાજાએ કીધું કે તારે જો મુક્ત થવું હોય ને તો આ સૃષ્ટિ છોડીને જતો રહે. ત્યારે કળિયુગ કહે છે કે આ જગતમાં બધાને જીવવાનો અધિકાર છે, તો મને પણ કોઈ જગ્યાએ સ્થાન આપો. ત્યારે કળિયુગને 4 જગ્યાએ સ્થાન આપ્યું. જ્યાં પારકી સ્ત્રી, પર સ્ત્રી ગમન થાય, જ્યાં માંસાહાર થાય, જ્યાં જુગાર રમે, અને જ્યાં નશા થાય, એ જગ્યાએ કળિયુગ છે. કળિયુગ પછી કળિયુગ કે મારો પરિવાર ખૂબ મોટો છે,
4 જગ્યાએ મેળ નહીં આવે. મારું ફેમિલી બહુ મોટું છે કે 4 જગ્યા તો ઓછી પડે, તો કે 5મી જગ્યા આપો. એટલે કળિયુગને 5મી જગ્યા આપી, હોનું, સોનું. સોનામાં તને વાસ આપું છું કળિયુગને. જ્યાં હોનું છે ત્યાં શું છે? કળિયુગ છે. આવી રીતે કળિયુગને 5 સ્થાન આપ્યા અને કળિયુગ તો નાચવા માંડ્યું. હવે લોકો વિચાર કરે કે કળિયુગને કેમ સ્થાન આપ્યું અને કળિયુગમાં જ કેમ ડાયરેક્ટ પરીક્ષિત રાજા સતયુગમાં લાવી શકતા હતા, પણ કળિયુગ કેમ લાવ્યો? કારણ કે કળિયુગની અંદર માણસ માત્ર ને માત્ર 20-25 વર્ષ ભજન કરે ને તો એ તરી શકે છે. પહેલાના માણસો 1 લાખ વર્ષ જીવતા, 1 લાખ વર્ષ સુધી જીવતા સતયુગમાં. જ્યારે ત્રેતાયુગ આવ્યો, રામ અવતાર આવ્યો એટલે 10,000 વર્ષ સુધી લોકો જીવતા. અને દ્વાપર યુગ, કૃષ્ણ અવતાર, દ્વાપર યુગ આવ્યો એટલે બધાનું આયુષ્ય 1000 વર્ષનું હતું. એક મેળું ઘટતું ગયું. લાખમાંથી 10,000 થયા, 10માંથી 1000 થયા, અને કળયુગ આવ્યો એટલે 100માંથી હવે ભગવાનને પ્રાર્થના કરે કે હવે મેળું ઓછું મત કરજે, એટલે કે હવે બંધ થઈ જશે. એટલે ભગવાને જોયું કે સતયુગમાં લોકો 1 લાખ વર્ષ સુધી તપસ્યા કરતા, ત્યારે હરિને, ભગવાનને પ્રાપ્ત કરતા. ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી લોકો તપસ્યા, ભજન, સાધના બધું કાર્ય કરતા, ત્યારે એ પ્રભુને પ્રાપ્ત કરતા. અને દ્વાપર યુગ આવ્યો એટલે 1000 વર્ષ સુધી લોકો તપસ્યા, સાધના, હોમ હવન ને બધું કરતા, ત્યારે એ ભગવાનને પ્રાપ્ત કરતા. પણ કળિયુગની અંદર માત્ર ને માત્ર 50 વર્ષ જો કોઈ ભજન કરે ને તો એ ભગવત ધામનો અધિકારી બની જાય છે. બોલો હવે 1 લાખ વર્ષ મથવાનું કે ખાલી 50 વર્ષ? ફાયદો શેમાં છે? બોલો 50 વર્ષમાં છે કે નથી? એટલે કે છે કે આપણે નહીં, હમણાં દિવાળીમાં બમ્પર ધમાકા સેલ લોકો દુકાનમાં નહીં લગાવતા કે સેલ લાગ્યો છે, આવો ભાઈ જલ્દી જલ્દી 2 હાડી લો તો 1 હાડી ફ્રી. એટલે ભગવાને વિચાર કરે છે કે બધા લોકો સેલ ખોલે તો હું એ સેલ ખોલું. ભગવાન કે બધા સેલ ખોલે તો હું એ સેલ ખોલું ભક્તિનો, કે ઘરે બેઠા ગૃહે ધાકો વને ધાકો સદા હરી ભજો. ઘરે રહો કે કોઈ પણ જગ્યાએ રહો, પણ બસ ભગવાનનું નામ લેતા રહેશો તો તમે તરી જશો. કેટલું સરળ કહેવાય. પણ તોય કળિયુગ તો તોય નાચવા માંડ્યો, કળિયુગ તોય ડિસ્કો કરવા માંડ્યો. પરીક્ષિત મહારાજ કહે છે કે કેમ ડિસ્કો કરે છે? કારણ કે પરીક્ષિત મહારાજે કીધું કે કળિયુગની અંદર છે ને માત્ર કોઈ ઘરે બેઠા બેઠા ભગવાનનું નામ લે ને મણકે મણકે માળા કરે ને તોય એ તરી જશે. તો કળિયુગ તો નાચવા માંડ્યો. કળિયુગ કે ભલે બધા માળા લીધી હોય, પણ કળિયુગ કે માળામાં હાથ નોખવા દઉં તો ને, માળા ભલે બધા લે અને કળિયુગમાં કે હરિનું નામ લઈને બધા તરી જશે, પણ કળિયુગ કે જેવો માળામાં હાથ નોખા એવો ઘરમાં કાંઈક ને કાંઈક રોમાણ ચાલુ થઈ જાય. કે બાટલો નથી, કોઈ ટેલિફોનનું બિલ ભરવાનું છે, ચોખા થઈ રહ્યા છે, આ પ્રોબ્લેમ આવ્યો, પરે જવાનું છે, ઓય મરી ગયું છે, ઓય હગાઈ કરવા જવાનું છે. માણસને સંસારમાં કેટલી જફા મારી કે અહીંયા એડમિટ કર્યું છે, દવાખાને જવાનું છે. એટલે કળિયુગ આ જ વસ્તુ કરીને નાચવા માંડ્યો કે હવે મને તો કાંઈ વાંધો નહીં, ભલે તમે એમ કહો છો કે કળિયુગમાં માણસ 25 વર્ષ ભજન કરે અને તરી જાય, પણ ભજન કરવા દઉં તો ને. જેવો માળા કરે એવા કોઈક સારા વિચારો, કોઈક ભૂંડા વિચારો આવેલા કે આ દુકાનો કરો, કે આમ કરો, કે ફલાણું કરો, ઢેકણું કરો, પૈસો ભેગો કરો, આ કરો. માણસ બિચારો શાંતિથી હવારમાં બેઠો બેઠો માળા કરતો હોય ને તમે કરજો. માળા કરે ને ભગવાનમાં મન લાગે, એમાં ક્યાંક ચાય દુકાનમાં ભાગી જાય મન, ક્યાંક ધંધામાં બિઝનેસમાં ભાગી જાય. માળા ચાલુ છે, હરે કૃષ્ણ 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 હરે, અને મન તો ક્યાંક દુનિયામાં ભટકતું હોય. બોલો મણકા ફરતા હોય ફટાફટ. આ મણકા જે છે ને એ એક મણકો ફટ 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 ફરે, પણ પછી મન તો ક્યાંય દુનિયામાં ભટકતું હોય. બોલો આની પાસેથી આટલા પૈસા લેવાના છે, આની પાસેથી આટલા પૈસા લેવાના છે,
હવે આટલા પૈસા ભેગા થયા, દિવાળી ઉજી આ વર્ષે, આ પૈસાનું શું કરવું, કને આપું? અને હોમે બીજા વાટ જોતા જ હોય કે અમને આપો, પૈસા બહુ હોય તો અમને આપો. માણસ વિચાર કરે પણ ભગવાનનું સ્મરણ ન કરે, ભક્તિ ન કરે. આવી રીતે પરીક્ષિત રાજા બધું છોડીને, એમને જ્યારે શ્રાપ લાગ્યો એટલે પરીક્ષિત મહારાજ બધું છોડીને એ જંગલમાં જાય છે. અને જંગલમાં જઈને હરિદ્વારમાં ગંગા નદીના તટે જાય છે કે મારે હવે બધું છોડીને પ્રભુના આશ્રયમાં માત્ર ને માત્ર પ્રભુ સત્સંગ કરવો છે. અને બધું છોડીને એ રાજા પરીક્ષિત જઈ રહ્યા છે. યા વિધિ રાજા કર્યો વિચાર, યા વિધિ રાજા કર્યો વિચાર, રાજ સાજ સબહી કો ડારી, રાજ સાજ સબહી કો ડારી, જીરન પટ કુપિત તન ધારી, જીરન પટ કુપિત તન ધારી, ચલ્યો સુર સરી શીસ ઉદારી, કલત્ર દેખી સબ રોવે, પુત્ર કલત્ર દેખી સબ રો, રાજા તિનકી ઓર ન દેખે, રાજા તિનકી ઓર ન દેખે, રાજા चलत चले सब लोग, राजा चलत चले सब लोग, दुखित भय सब नृपति वियोग, दुखित भय सब नृपति वियोग, नृपति सुर सरी के तट आए, नृपति सुर सरी के तट आए, कियो स्नान मृत्तिका लाई, कियो स्नान मृत्तिका लाई, કરી સંકલ્પ અન્ન જલ ત્યાગ્યો, સંકલ્પ અન્ન જલ ત્યાગો, કેવલ હરિપદ સોય અનુરાગ્યો, કેવલ હરિપદ સોયન લાગ્યો, त्रिवशिष्टादिकत आये, त्रिवशे आयित आये, नारद आदि मुनि बहुरी सिधाये, नारद आदि मुनि बहुरी सिधाये, कुशासन देती नहीं बिठायो, कुशयासन दे आयो, यो कही पुनीति न को सिर नायो, यो कही पुनीति न को आयो, धन्य भाग्य तुम दर्शन पायो,
मम उद्धार करन तुम आयो, अवतारण करतन आयो, तुम देखी हरि सिमरन होई, देखी सिमरन होई, जाते मेरी सदगति होई, जाके मेरी सदगति होई, या विधि राजा करियो विचार, या विधि राजा करियो विचार। આવી રીતે એ રાજા બધું ત્યાગ કરીને યા વિધિ રાજા કરિયો વિચાર, રાજ સાજ સબહી કો ડારી, બધું રાજપાટ છોડીને પોતાના દીકરા જન્મે જઈને આપી દીધું અને પોતે હરિદ્વારમાં ગંગા નદીના તટે જઈ રહ્યા છે. એમને ખબર પડી ગઈ કે હવે જે છેલ્લો સમય મારે છે ને હરિદ્વાર એટલે ભગવાનના ધામમાં વિતાવવો પડે, કારણ કે ઘરમાં જો હું મરીશ તો ફરીથી મારે જન્મ લેવો પડશે અને ફરીથી શું બનવું પડશે? ગોગ બનવું પડશે. પાછા આયા, પેલો દીવો તેર્યો તો પણ શું થયું? એટલે આપણે ક્યાં જો પણ તો ના, મારે રહેવું છે, હજી જીવ રહી ગયો છે, કારણ કે હું કમાઈને ભેગું કર્યું છે, જમીન જાગીર ને ઘર બધું, એટલે એને જીવ અંદર ને ઘરમાં હોય, એટલે ગોગ બનીને આવે, જરોળી બનીને આવે, કોક ચીડી બનીને આવે, મકોડો બનીને આવે, ઉંદેડો બનીને આવે, ગમે તે બની ઘરમાં આવે ખરો. જીવ જેનો રહી જાય ને એ ગમે તે કરીને આવે. હાપ બનીને આવે એટલે છોકરો કે બાપા બાપા હાપ આવ્યો, એટલે બાપાએ મારે, વહુએ મારે, બાધાએ મારે, એટલે પેલા કે હું ફલોણો ભા છું. એ હાપના શરીરમાં બોલતો હોય કે હું કોણ છું? ફલોણો ભા. પણ પેલા લોકો તો શું કરે? લાકડીથી એને મારે. પણ કે હું તમને કાંઈ દુખી કરવા નથી આવ્યો, આ ઘરની રક્ષા કરવા માટે આવ્યો છું. આવું માણસ વિચાર કરે. પણ છેલ્લો સમય સુધારવો પડે. આખું જીવન આપણે ભલે ગમે તેવું જીવન જીવ્યા હોય, પણ આપણું છેલ્લું જીવન છે ને સુધારવું પડે. આપણા જીવનમાં 20 વર્ષ જતા રહ્યા, 30 વર્ષ જતા રહ્યા, હવે કેટલા વધ્યા છે? ક્યાં સુધી આ જગતમાં આપણે મથ્યા કરશું? હવે ભગવાન માટે થોડી મહેનત કરીએ કે ભગવાનનું થોડુંક ભજન કરેલું હશે ને તો ત્યાં કામમાં આવશે. જેવી રીતે તમારે અહીંયાથી અમેરિકા જવું હોય તો અહીંયાનું નાણું નહીં ચાલે, ભારતનું નાણું નહીં ચાલે, ત્યાં અમેરિકાનું નાણું ચાલે. એવી રીતે ભગવાનના ધામમાં જવું હોય, ભગવાનના ઘરે જવું હોય ને તો એનું નાણું અલગ છે. એટલે કે છે નરસિંહ મહેતા કે છે ને, સાચું નાણું તો મારો શામળો. આ જગતમાં સાચું નાણું શું છે? મારો શામળો. ઈ નરસિંહ મહેતા કે છે કે સાચું નાણું તો મારો શામળો, મારે દોલતમાં ઝાંઝને પખાજ, શામળા ગીરધારી. એટલે પરીક્ષિત રાજા જીરન પટ કુપિત તન ધારી, પોતે રાજાના કપડા પહેરેલા હતા, બધા ઉતારી દીધા અને પોતે માત્ર કોપીને પહેર્યું છે. બસ લંગોટ કોપીને પહેરીને જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? ચલ્યો સુરસરી શીશ ઉધારી. બધું છોડીને સુરસરી એટલે હરિદ્વારમાં ગંગા નદીના તટે પહોંચી ગયા છે. સુરસરી, જે સુર એટલે દેવતા અને સરી એટલે નદી, જ્યાં દેવતાઓની જે નદી છે, જ્યાં આગળ હરિ ભગવાન મળે એ નદીના તટે પહોંચી ગયા છે. ચલ્યો સુરસરી શીશ ઉધારી,
પુત્ર કલત્ર દેખી સબ રોવે. અને બધા દીકરાઓ બધા રડે છે, કારણ કે બાપા ઘર છોડીને જઈ રહ્યા છે. રાજા તિનકી ઓર ન દેખે. પણ રાજા પરીક્ષિત એમની આગળ જોતા, જો એમાં જો જીવ બાળીશ તો ફરીથી મારે અહીંયા ને અહીંયા રહેવું પડશે. ઘણી વખત ઘણા લોકો છે ને, ઘરમાં ઝઘડો થતો હોય ને તો લોકો શું કરે, થેલી ભરીને લોકો શું કરે કે બે જોડી કપડાં પહેરીને કે હવે હું ઘર છોડીને જઉં છું. આવું ઘરમાં પ્રોબ્લેમ થાય, ઝઘડા થાય એટલે લોકો શું થેલી ભરીને પછી ઘરે કે હવે હું તો જઉં છું. બસ સ્ટેન્ડે જાય એટલે સારો વિચાર આવે, સારું લુગડા કોણ ધોવે, ખાવાનું કોણ હાલશે, એટલે પાછો આવે. ચમ પાછા આયા, ઈ પત્ની કે ચમ પાછા આયા, તારા હોમે ચીવો જોવા માંગે છે. આપણા બેલ નાના નાના છે ને એનો કોણ થાહે, એટલે હું પાછો આવ્યો. એટલે છોકરાઓ શું છે, આ મોહ મમતા જેને સંતાનો છે ને, એ લોહી ચુંબકનું કામ કરે, ફેબિકોલનું કામ કરે. પેલું કે ને ફેબિકોલ કા મજબૂત જોડ હે, છૂટેગા નહીં. ગમે જેવો દુનિયાના છેડે જાય પણ હાંજ પડે એટલે ઘેર આવે પાછું. એટલે જગતમાં માણસોને પણ જીવનમાં વૈરાગ્ય આવે, ત્યાગ આવે, પણ એ ઘડી બે ઘડીનો વૈરાગ આવે. શમશાનમાં મળતું બળતું હોય ને, આમ ભડકા થતા હોય ને, તો માણસને આમ જીવમાં પેલું થાય, હૃદય પીગળે થોડું, હારું મુહે આવી રીતે મરી જવાનું છે. એટલે હારું તું પેલા બાપુએ માળા આલી છે તો હવે શું કરીશ, થોડીક માળા કરીશ, પ્રભુનું નામે લઈશ. કોઈ ગુરુએ આપી, કોઈ સંતે આપી, કોઈ ભક્તે આપી, તો હું પણ હવે શું કરીશ. પણ જેવો નાઈ ધોઈને લાડવા ખાઈને ઘેર ગાડીમાં બેહે એટલે બધું વૈરાગ્ય છે. એવું હતું, ફોન આવે કે હમણાં આવું જ છું. એટલે એ શમશાન વૈરાગ્ય, પેલું દવાખાનાનું વૈરાગ્ય, બધું આવું વૈરાગ્ય છે. અમે આજથી લગભગ 17-18 વર્ષ પહેલા અમે એક વ્યક્તિના સમાચાર લેવા ગયા હતા જેને કેન્સર થઈ ગયું હતું. અને જ્યારે મેં જોયું તો એ સિવિલમાં કેટલાય લોકો પડ્યા હતા. એ તો જે માણસ એ તો ઓફ થઈ ગયા, પણ કેટલાય લોકો પડ્યા હતા, હડેલા, આમનું જીવડા અને કેવું બધું જીવન માણસોનું. અને એ જોઈને માણસને એમ જીવવાની ઈચ્છા ન થાય કે આવું જીવન છે માણસોનું. ત્યારે આપણને થાય, એ સિવિલમાં જ્યારે જોવો ને, અમદાવાદની સિવિલમાં જોવો તો આપણને ખબર પડે કે રોડ ઉપર બધા એમને આવી ઠંડીના લોકો બધા ઊંઘ્યા હોય, જેને રહેવાનું ઠેકાણું નથી, જમવાનું ઠેકાણું નથી, અને શરીરમાં બધી જગ્યાએ પાટા મારેલા છે, અને તો એ લોકો પડ્યા છે. ત્યારે આપણે બે ઘડી વિચાર કરવો પડે કે એના કરતા તો જિંદગી આપણને હારી આપી છે, એટલે સુખેથી જીવન જીવો અને પ્રભુનું ભજન કરો, ભક્તિ કરો. પણ તોય માણસ છે ને બીજાનું હારું જોવે છે, પણ નીચેના માણસોનું જોતો નથી કે આ જગતમાં માણસોને કેટલું કેટલું દુઃખ છે. અમુક લોકોને 2 આંખો નથી, સૂરદાસ છે. અમુકને 2 પગ નથી, અમુકને 2 હાથ નથી. શું કરે? લાચાર છે, બીજાના ઉપર જીવન આધારિત છે, અને આપણને બધું સારું પવિત્ર જીવન આપ્યું છે, પણ તોય માણસને કપાળમાં શું છે? એના ભાગ્ય એને જોર નથી કરતા કે ના હવે હું હારા માર્ગે લાગુ, કે ભગવાને મને આવું જીવન આપ્યું, ભારતમાં જન્મ આપ્યો, ક્યાંક આનાથી 300-400 કિલોમીટર સરહદ પેલી બાજુ આલ્યો હોત તો, નડેશ્વરી માતા છે એની બાજુ, પેલી બાજુ એ બાજુ આલ્યો હોત તો શું થાત? કાચા ખાધો. પણ સારું છે કે આપણને ભારતમાં, અને એ પણ ગુજરાત જેવી ધરા ઉપર જન્મ આપ્યો કે જ્યાં આગળ ભગવાન સૌથી વધારે રહ્યા છે. ભગવાન 11 વર્ષ, 11.5 વર્ષ વૃંદાવનમાં રહ્યા, 18 વર્ષ મથુરામાં રહ્યા, અને 100 વર્ષ દ્વારકામાં રહ્યા. સૌથી વધારે ભગવાન ક્યાં રહ્યા? ભગવાનનું આધાર કાર્ડ ગુજરાતનું છે. ભગવાનનું આધાર કાર્ડ ક્યાંનું છે? ગુજરાતનું છે. એટલે ગુજરાતી છે ભગવાન. અને આપણને સૌથી વધારે કહેવાય ને કે વધારે સંગ આપ્યો છે,
સૌથી વધારે ભગવાન અહીંયા રહ્યા છે. તો પરીક્ષિત મહારાજ બધું છોડીને સુરસરી એટલે ગંગા નદીના કિનારે પહોંચ્યા છે. રાજા ચલત ચલે સબ લોગ, અને રાજા જાય એટલે પાછળ પાછળ પ્રજાએ જાય છે, પણ દુખિત ભયે સબ નૃપતિ વિયોગ. આખી પ્રજા દુખી થઈ રહી છે કે આવા સુંદર રાજા જતા રહ્યા. નૃપતિ સુરસરી કે તટ આઈ, કિયો સ્નાન મૃતિકા લાઈ. અને ગંગા નદીના તટે જ્યારે ચાલતા ગયા અને જઈને જવા પહોંચ્યા ને એટલે ગંગા જળ હાથમાં લીધું અને ગંગા જળ લઈ કરી સંકલ્પ અન્ન જલ ત્યાગ્યો કે હાથ દાડાવું જ, હવે હું શું કરીશ, અન્ન અને જળનો ત્યાગ કરી દઈશ, આવો સંકલ્પ કરી દો. અને ત્યાં કિયો સ્નાન મૃતિકા લાઈ, સ્નાન કરીને સંકલ્પ કરી દીધો. કેવલ હરિપદ સો અનુરાગ્ય, હવે હું અઠવાડિયું શું કરીશ, બસ હરિ અનુરાગ, કેવલ હરિપદ સો અનુરાગ્ય. આપણને સારું આવું થાય તો આપણને એમ થાય કે અઠવાડિયા પછી નાગ કેડવાનો છે તો લાગત કાચની પેટીમાં પુરાઈ જાય ના કે એક રૂમમાં કે કોરે મોરે કોઈ બારીએ થોડી ઉઘાડી ના રહી છે, ચોથી આવશે અને તોય બેઠો બેઠો ડરે. અથવા હાપ ના કેડે અથવા તો રોગ આવે, ગમે તે રોગ આવી જાય, ગમે તે રોગ આવે તો જઈને પહેલા જ દાડે પુલના છેડે એડમિટ થઈ જાય. મને એડમિટ કરજો કે જગ્યા જ નથી, નીચે જમીન પર રાખો, પણ એડમિટ હોય દવાખાનામાં જ રાખો. એક ખાટલો ખાલી નથી કે નેચે રહ્યો, ખાટલા નેચે, પણ મને એડમિટ કરી દો હોય, કારણ કે અઠવાડિયા પછી જેને જવાનું જ છે તો એ હસતા હસતા છે ને ભગવાનનું નામ લઈને પ્રભુના ઘરે ન પહોંચી જાય. મરવાનું તો છે જ, મરવાનું તો છે જ. આ જગતમાં જે પણ જેને આ કાયા મળી છે ને, ખોડિયા મળ્યા છે ને, કોક હારું જીવન જીવીને મરે અને કોક ભૂંડું જીવન જીવીને મરે. એટલે મરવામાં ઘણો ફરક છે. એટલે હારું જીવન જીવશો ને તો જીવન સફળ બનશે, અને જીવન જો કોઈને નડવા વાળું જીવન જીવશો ને તો આપણે તો દુઃખી થશું, આપણી આવનારી પેઢી જે છે ને એ આપણા કરતાંય દુઃખી થશે. અમારે એક વ્યક્તિ આવ્યો હતો અમારા મંદિરે. એ વ્યક્તિ કે આ વ્યક્તિ એવા ધંધા કરે, લોકોને 20% વ્યાજવા પૈસા આપે, 10% એ કે તારે ભોગવવું પડશે. પણ એ માણસ વિચાર કરો, એ તો કે મારી પાસે ગાડીઓ છે, બંગલા છે, હું તો દાદાગીરી કરીને પૈસા લઉં, પણ એ પૈસા એને ક્યાં ભોગવવાના? એ ધન જો સારી જગ્યાએ કદાચ વાપરતો હોય તો એ વાત અલગ છે, પોતાની માટે વાપરે. બીજાનું ધન લઈને લોકો ઉઠી જતા હોય, બીજાનું ખરાબ કરે તો એ બધું આપણા સંતાનોને ભોગવવું પડશે. એટલા માટે મહેનતનો, પરસેવાનો પૈસો કમાવો, ધર્મનો પૈસો કમાવો, અને એ જ પૈસો શું કે છે, ઉગશે. આપણે કહેવાય ને ઉગે. ઘર ખેતરમાં પાક પાક્યો હોય પણ કાંઈ કામનો પાક ન હોય તો શું કામનું? પણ ભલે થોડો પાક પાકે પણ એવો પાક પાકે ને કે તમારે એના પૈસા બમણા આવે. એવી રીતે સંતાનોને એવા સંસ્કાર આપો, એવા સુંદર સંસ્કાર આપો કે મોટા થઈને આપણું નામ ઉજળું કરે, એવા સંસ્કાર દેવા જોઈએ. અહીંયા પરીક્ષિત રાજા કેવલ હરિપદ સો અનુરાગ્ય, હવે માત્ર અઠવાડિયું મારે હરિના ગુણ ગાવા છે, પ્રભુના ગુણ ગાવા. અત્રિ વશિષ્ઠ તહ આય કે છે, અત્રિ, અંગીરા, મેધાતિથિ, મૈત્રે, ભૃગુ, ઈદમવાહ, પીપલાદ, નારદ, ઉતથ્ય, ગૌતમ, વેદવ્યાસ, અરિષ્ટનેમી, ભારદ્વાજ, અગસ્ત્ય, શરદવાન, પરશુરામ, કવશ, ચ્યવન, વિશ્વામિત્ર, દેવલ, વશિષ્ઠ, પરાશર, ઇન્દ્રપ્રમદ, ઔરવ, આવા મોટા મોટા ઋષિ મુનિઓ, દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ બધા પોતપોતાના શિષ્યો સહિત એ સભામાં પધાર્યા. ઘણી જગ્યાએ લોકો એમ કહે છે કે આ ભગવાન છે, ઓલા ભગવાન છે. જુઓ આ પરીક્ષિત રાજાએ શું કર્યું. પરીક્ષિત રાજાની સત્ય હકીકત જિજ્ઞાસા હતી કે મારે 7 દિવસ સુધી મારે હરિના ગુણ ગાવા, ભગવાનના ગુણ ગાવા છે. બધાની પાસે કીધું કે મારે શું કરવું જોઈએ. કુશ આસન દે તીન હી બિછાયો, યોગ હી પુની પુની તીન સિર નાયો.
બધા ઋષિ મુનિઓના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કહે છે કે એક મરણાસન વ્યક્તિને શું કરવું જોઈએ, કે જેને જીવનમાં 7 દિવસ બાકી છે તો એને શું કરવું જોઈએ. હવે લોકો એમ કહે છે, ધન્ય ભાગ તુમ દર્શન પાવો. આજે એ રાજા પરીક્ષિત કહે છે કે આજે મારું કેટલું ધન્ય ભાગ, સૌભાગ્ય કહેવાય કે હું કોના કોના આશ્રમમાં જાત, પણ આજે બધા ઋષિ મુનિઓ અહીંયા આગળ આવ્યા છે. યો કહી પુની તીન સિર તો નાયો, અને બધાના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. તુમ દેખી હરિ સુમરન હોઈ, અને તમને જોઈને આજે મને ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે. સાધુ સંતને જ્યારે કોઈ જોવે ને તો એને ભગવાનનું સ્મરણ થાય. કોઈને ગળામાં કંઠી માળા છે, ભાલ ઉપર તિલક છે, અને મુખમાં હરિનું નામ લેતો લેતો કોઈ જાય ને તો સામેવાળો પણ જોવે ને તો એના મોઢેથી વાણીથી ભગવાનનું નામ આવે એટલે સમજી લો કે આપણું ભક્તિ કરેલી સફળ બની ગઈ છે. કદાચ કોકને જોઈને આપણને ઈર્ષા થતી હોય તો આપણું જીવન કાંઈ કામનું નથી, પણ આપણને જોઈને કોકને ભગવાનનું સ્મરણ થઈ જાય ને તો આપણું જીવન ધન્ય બની ગયું, સફળ બની ગયું. કોઈ પણ દુશ્મન હોય ને એ પણ આપણને જોવે ને એના મુખમાં ભગવાનનું નામ આવી જાય ને કે આ તો કૃષ્ણનો ભગત છે, આ તો હરે કૃષ્ણ વાળા છે, તરત ભગવાનનું સ્મરણ થાય. એટલે તમે સામેવાળાને શું કરાયું છે? ભગવાનનું સ્મરણ કરાયું, એટલે એનું હૃદય પવિત્ર કરાયું છે. તો તમારું આ જીવન સફળ બની ગયું, જીવન ધન્ય કર્યું. અને કે છે જાતે મેરી સદગતિ હોય. હવે મારું શું થશે? સદગતિ થઈ જશે, કારણ કે તમારા દર્શન મને થઈ ગયા. અને બસ આવો સંકલ્પ કરતા હતા, સાચી જિજ્ઞાસા હતી. અને બધાને કીધું કે મારે શું કરવું જોઈએ. અમુક લોકો કે દાન આપો, અમુક કે તપસ્યા કરો, અમુક કે વ્રત કરો, હોમ હવન કરો, બધાએ અલગ અલગ વસ્તુઓ આપી. પણ રાજા પરીક્ષિત કહે છે કે આ બધું કરીને તો મને પુણ્ય મળશે, અને પુણ્ય કરીને સ્વર્ગમાં જાવું, મારે તો સ્વર્ગમાં જાવું નથી. હે પુણ્ય કરી અમરાવતી પામ્યા, પુણ્ય કરી અમરાવતી પામ્યા, અંતે 84 જાવું રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ નરસિંહ મહેતા કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી. એટલા માટે આ જે પૃથ્વી પર માણસને જન્મ મળ્યો છે ને એ બહુ ભાગ્યશાળી છે જીવાત્મા. અને સાચી જિજ્ઞાસા હતી એટલે એ જ જગ્યાએ ત્યારે જ ભગવાનના યોગથી પૃથ્વી પર સ્વતંત્રતાથી વિચરણ કરવા વાળા, દિવ્ય લક્ષણ વાળા, આપ્ત કામ, આત્મરામ, પૂર્ણ કામ, મુક્ત કામ, પ્રાતઃ સ્મરણીય, ભાગવત ભૂષણ, ભાગવત રત્ન, ભાગવત ભાસ્કર, વૈયાસકી શ્રી સુખદેવ ગોસ્વામી મહારાજે સભામાં પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજની. અને જેવા સુખદેવ ગોસ્વામી એટલા મોટા સંત પધાર્યા એટલે પરીક્ષિત મહારાજ હાથ જોડીને એમને ઊંચા આસન ઉપર બેસાડ્યા અને કહે છે કે તમે મને ભગવાનની કથા કરો અને મારે હાથ દાડાઓજી શું કરવું છે? ભગવાનની કથા સાંભળવી છે. જુઓ, તમને હમણાં મેં 10 મિનિટ પહેલા મોટા મોટા ઋષિમુનિઓના નામ બોલ્યા. કયા કયા? આ ઇતિહાસમાં જે મોટા મોટા સંતો ઋષિમુનિઓ થઈ ગયા ને એ અત્રિ, વશિષ્ઠ, ચવન, શરદવાન, અંગીરા, પરશુરામ, ભાર્ગવ, કેટલાય બધા ઋષિમુનિઓ એ સભામાં આવીને બેઠા હતા. અને એ સભામાં બીજું કોણ હતું? વેદ વ્યાસ મહારાજનો દીકરો સુખદેવ ગોસ્વામી હતા. હવે આ લોકો કોઈ મજાક કરવા માટે બેઠા છે કે 7 દાડા ઉજી એમને ભાગવત કીધું. અને રાજા પરીક્ષિત કોઈ લલ્લુ પંજુ હતા નહીં, આખી પૃથ્વીના રાજા હતા. અને એ પૃથ્વીના રાજાએ શું કર્યું? 7 દાડા ઉજી શું કર્યું? ભગવાનની કથા સાંભળી.
તો આ સંસારના જીવોએ એ વસ્તુ શીખવી જોઈએ કે એટલો મોટો રાજા હોવા છતાં પણ એને 7 દિવસ હરિકથા સાંભળી અને ભગવાનના ધામમાં પહોંચી ગયા. તો આપણે પણ આ માર્ગ અપનાવવો પડે. આ સત્ય હકીકત સનાતન માર્ગ છે અને આ જ વસ્તુ કરવી પડશે. ભગવાનનું ભજન, ઠાકુરજીનું ભજન, અને આ સનાતન છે, કોઈ આજકાલની કોઈ વસ્તુ નથી. જેટલા પણ પરંપરા હોય કે સંસ્થાઓ હોય એનું તમારે જોવું જ જોઈ લો રિઝલ્ટ. એ કોઈ 100 વર્ષ પહેલાનું હોય છે, કોઈ 200 વર્ષ પહેલાનું. પણ આ જે ધર્મ જે છે ને, રામ અને કૃષ્ણનું ભજન કરવું, એ તો આપણી પેઢીઓની પેઢીઓથી લોકો કરતા હતા. એટલે ઘરમાંથી નનામી નીકળે એટલે શું બોલે છે? બોલો રામ બોલો ભાઈ, રામ. રામ નામ સત્ય હે. અને એ જ વસ્તુ યુગોના યુગોથી ચાલે છે. એવું નથી કે આ કૃષ્ણ ભગવાનનું છે કે રામનું ભજન છે કે હમણાંનું ચાલુ થયું. સતયુગમાં પણ લોકો એ ભગવાનનું ભજન કરીને તરી ગયા, ત્રેતામાં પણ તરી ગયા, અને એના દાખલા આપણા ઇતિહાસમાં આવે છે બધા. અને વેદ એ સત્ય સનાતન વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી. 5,500 વર્ષ પહેલા આ બધા વેદ લખવામાં આવ્યા હતા. અને એનું સ્થાન પણ ઓરિજિનલ છે બદ્રિકા આશ્રમ, જ્યાં આગળ હિમાલય છે ને, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ. ત્યાં બદ્રીનાથમાં વેદવ્યાસ મહારાજે બધા ગ્રંથો લખ્યા છે. એટલા માટે આ સત્ય સનાતન હકીકત વસ્તુ છે અને આપણે આપણા જીવનમાં વિચાર અને ઉતારવું જોઈએ. કે જો પરીક્ષિત રાજા 7 દિવસ સુધી હરિનું ભજન કરીને એ ભગવાનના ધામમાં પહોંચી ગયા, આ જ ભાગવત સાંભળીને, તો આપણે પણ સાંભળશું ને તો આપણે પણ તરી જશું, આપણે પણ ભગવાનનું ધામ મળશે. એટલે હવે નિયમ એ જ કરવો કે હવે નવું વર્ષ આવે છે તો નવા વર્ષથી આપણે પ્રભુનું નામ લઈશું, ભગવાનની ભક્તિ કરશું. અને ભગવાનનું નામ જેટલું તમે લેશો ને એ તમને કામ આવશે. મન થોડું આવવાનું છે. મારે કોઈ કાકા થતા નથી કે કૃષ્ણ કાકા કે રામ કાકા, ના. એ જેટલો સંબંધ તમારો છે, આત્માનો સંબંધ પરમાત્માની સાથે દિવ્ય કેટલાય જન્મોથી છે, પણ વચ્ચે માયાનો પડદો આવી ગયો એટલે પોતાના સ્વરૂપને માણસ ભૂલી ગયો. જીવેરે સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. આ જીવનું સ્વરૂપ શું છે? નિત્ય ભગવાનનો દાસ છે. પણ આ જગતમાં આવીને માણસ કામદાસ બની ગયો, ધન દાસ બની ગયો, પોતાના પરિવારનો દાસ બની ગયો. એટલે માણસ આજે દુઃખી છે. પણ જ્યારે ભગવાનનો દાસ બની જશે ને, રામદાસ અને કૃષ્ણ દાસ જ્યારે બની જશે ને, તો જીવનમાં સુખી થઈ જશે, એની ગેરંટી છે. એટલા માટે આ વસ્તુ, આ દવા તમને મળી રહી છે. આ નવા વર્ષની શરૂઆત થાય એના પહેલા જ ભગવાન આજે આપણા ગામમાં આવીને આપણા ગામને ગોકુળિયું બનાવી દીધું છે. પણ ભલે જે પણ લોકો આયા, એટલા લોકોને તો જીવનમાં ખબર પડશે કે ના, પ્રભુની ભક્તિ સાચી છે. અને ગેરંટી સાથે કે જેટલા લોકો આ માર્ગે લાગ્યા છે એ લોકો સુખી છે, અને જેને ધર્મના માર્ગે નથી લાગ્યા એના ઘરમાં આજે તમારે જુઓ દુઃખ જ દુઃખ છે. ધન જોવતું હોય, શાંતિ જોવતી હોય, સુખી થવું હોય, અને આ કાયાને 84ના ચક્કરમાંથી નીકાળવા હોય તો છેલ્લો એક જ સાર છે, હરિનું નામ, પ્રભુનું ભજન, ભક્તિ. અને ભક્તિના માર્ગે લાગશો તો નિશ્ચિત તમે સુખી થઈ જશો. આ જ વાણીથી હું મારી વાણીને વિરામ આપું છું. રોજ તમે ભગવાનનું નામ લેજો. ઘણા લોકોને માળા આપેલી છે, અને જેને માળા જોતી હોય એ લોકો પણ આજે સંકલ્પ કરીને લઈ શકે છે કે અમે પણ હવે 1 માળા કરીશું, 10 મિનિટ ભગવાનનું નામ લઈશું. અહીંયા કોઈ પેલું કહે ને, કોઈ ઠગવા વાળી કે ઉલ્લુ બનાવવા વાળી કોઈ વસ્તુ નથી. પ્યોર વસ્તુ તમારી પાસે છે. 24 કેરેટ ગોલ્ડ તમારી પાસે છે, પ્યોર. અને એના પુરાવા છે. જે બ્રાહ્મણની પાસે જે જ્ઞાન નહીં હોય ને, આજે આ કુંભારનો દીકરો છે, એ બધું જ્ઞાન 20 વર્ષથી 24 કલાક આ જ વસ્તુ કાર્ય કરે છે. તમે જે પણ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, લિંગ પુરાણ, જે પણ પુરાણમાંથી કોને કે ભગવાનના નામ લેવાની શું મહિમા છે, એ દરેક હજારો પુરાવા મારી પાસે છે, સાબુતી છે. જેમ કોર્ટમાં જાય તો શું માગે? સાબુતી. એ મારી પાસે પુરાવા છે.
કે ભગવાનનું નામ લેશો તો તમે તરી જશો. દુનિયાની બીજી કોઈ વસ્તુમાં પડ્યા તો જેમ પેલી કૂતરાની પૂંછડી પકડીને જે દરિયામાં ડૂબતો હોય ને, કૂતરું એ ડૂબે અને આપણે ડૂબશું. પણ આપણને એક એવી જહાજ મળી ગઈ છે, ભગવાનનું નામ. અને આ ભગવાનના નામના સહારે જ અમે જો ભજન કરશો ને તો તરી જશું. અરે એક બીજું વિશ્વાસ ન આવે તો ત્રેતાયુગમાં તમે જાઓ કે એક પથ્થર ઉપર ભગવાનનું નામ લખ્યું હતું, અને ભગવાનનું નામ લખીને પેલા વાનર છે ને એ પથ્થર પાણીમાં નાખ્યા ને તો પથ્થરા તરતા થઈ ગયા. અને ભગવાન પોતે કે ચલો હું એ થોડી મહેનત કરું. અને ભગવાને પછી ભગવાન કે મારે શું કામ નામ લખવું પડે, હું પોતે રામ છું. હું પોતે જ રામ છું, એટલે મારે નામ રામ લખવાની કોઈ જરૂર. અને જેવો પથ્થરો મેલ્યો ડૂબી ગયો. હનુમાનજી મહારાજ કે કહી દો બધાને કે જો ભગવાનને પથ્થરો નાખ્યો તો ડૂબી મળ્યો, ભગવાનના ભગતે પથ્થરો મૂક્યો તો તરી ગયા. ભગવાન દેખાડવા માંગે છે કે મારું કોઈ ભજન કરે તો કોઈ નહીં, પણ મારું નામ લેશે ને તો એક મારું નામ જો પથ્થર ઉપર લખવાથી આ પથ્થરા તરી ગયા તો તમે માણસો છો, અને તમે જો મારું નામ લેશો ને તો તમે તરી જશો. પથ્થરા જો તરી જાય તો આ તો માણસ છે. માણસે જો ભગવાનનું નામ લેશે ને તો એ પણ તરી જશે. એટલે હવેથી શું કરવાનું છે? 2021 થી ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો. નવા વર્ષના પેલું કે ને સાલ મુબારક, આ સાલ મુબારક ભગવાનને કરજો. અને ભગવાનને કહેજો કે ભલે જે જીવ્યા એ જીવ્યા, અમને કાંઈ ખબર નથી, પણ હવે તમારું રોજ 10-15 મિનિટ શું કરશું? નામ લઈશું. આ 24 કલાક તમને આપ્યા છે ને બધાને, એ કોણે આપ્યા છે? ભગવાને આપ્યા. એમાંથી 10 મિનિટ તમે ભગવાનને આપશો તો તમને કોઈ નુકસાન ખરું? સાચું બોલો અશોકભાઈ, કોઈ છે નુકસાન? આપણે 24 કલાકમાંથી જો 10 મિનિટ આપણે ભગવાનને આપીએ તો કાંઈ નુકસાન નથી. 23 કલાકને 50 મિનિટ તો આપણી છે ને. ગમે તેમ ઊંઘવો ઊંઘો, કામ ધંધો કરવો કરો, વાસણ ઘસો, વાઢવા જાઓ, જે કામ કરવું એ કરો, પણ 10 મિનિટ યાદ કરીને શું કરવાનું છે? ભગવાનનું નામ લેવાનું છે. ગઈકાલે પણ કીધું કે રાતે ઊંઘો, પથારીમાં ઊંઘો તો ઊંઘતા સમય પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આટલું મોટું નામ ના આવડે તો પાસે રાખવાનું અને વાંચવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આવી રીતે પ્રતિ દિવસ ભગવાનનું નામ લેવું. અને નવા વર્ષથી ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે જીવનમાં બધું છૂટી જાય પણ તમારું નામ ન છૂટે, તમારી ભક્તિ ન છૂટે. ભક્તિ કરતા છૂટે મારા, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. બસ બીજું કાંઈ માંગતા નથી. તો હવે આપણે ભગવાનની આરતી થશે. આરતી પછી આજનો મહાપ્રસાદ જેઠાભાઈ ખુશાલભાઈ પ્રજાપતિ એમના તરફથી છે. આવીને આરતી કરશે અને બધા લોકો મહાપ્રસાદ લઈને જાય. કોઈને માળા જોવે છે? કોને જોવે? જેને જોઈતું એ માળા ચાલુ કરે. ભગવાનનું નામ લો. એક આ કળિયુગની ઔષધિ છે, દવા છે, અને એને નામ લેવાનું ચાલુ કરો. કોઈને જોઈતી હોય તો માળા આવીને લઈ શકે છે. હો, એવું વાદ ના કરવા કે પેલા લે તો હું લઉં, એવું પણ નહીં. હો, પહેલું પગલું આપણે ધર્મમાં તો આપણે આગળ વધવું જોઈએ અને ભગવાનનું નામ લેવું જોઈએ. પ્રભુનું નામ બહુ સારું છે. જેને જોવે એ લોકો લઈ શકે છે. હો, જેને જોવે.
કોઈ પૈસા નથી. હા આવો. એક માળા કરવામાં 7 મિનિટ થાય તો તમે રોજની 2 માળા 4 માળા કરી શકો છો. ઠીક છે, આજથી સંકલ્પ કરીએ ને ભગવાનનું નામ લેવાનું. આજે આ છે ને મંત્ર જોઈને બોલવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રોજની 2 માળા કરવાની. તો અશોકભાઈ ઉજાભાઈ પ્રજાપતિ આજથી રોજની 2 માળાનો જાપ કરશે. જોરદાર તાળીઓના સ્વાગતથી એમને વધાવી લઈએ. રોજની 2 માળા 4 માળા જેટલો બી સમય મળે એટલું કરવાનું. શું નામ છે? નૈનાબેન મોગજીભાઈ પ્રજાપતિ અને વિનુબેન રમેશભાઈ પ્રજાપતિ. આ બંને જણા માળા કરશે. તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવી લો અને જોરદાર મહામંત્રનું ઉચ્ચારણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ તો છે ને કાગળ, આ ના હોય તો લઈ જાઓ. એને જોઈને બોલવાનું મંત્ર. બીજા કોઈને પણ જોવે તો માળા લઈ શકે છે, કોઈ બાકી હોય તો. થઈ ગયું? હા, પ્રસાદ તો અંદર નાખી દો, થાળીમાં લઈ લો. આ થેલીમાં ડાયરેક્ટ લઈ લો. ચાલુ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે,
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम जय राधे श्याम जय सीताराम 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 जय सीताराम जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल
સંકીર્તનની જય. તો હવે આવતીકાલે તો કથા નહીં થાય. હવે બેસતા વર્ષ પછી સહયોગ હશે, એવો સમય સારો હશે તો આપણે કરશું. બીજી એક સૂચના કે આવતીકાલે રવિવાર છે અને આપણે મંદિર જે ધનિયાણા ચોકડી મંદિર બનાવ્યું છે એ રવિવારનો કાર્યક્રમ હોય છે 11 વાગે. બધાની માટે તો જમવાનું હોય. અને બેસતા વરના દાડે જો બધા લોકો બેઠા બધા ધ્યાન આપે. બેસતા વર્ષને દિવસે ભગવાનને 56 ભોગ લાગશે, કારણ કે અન્નકૂટ હોય છે. બેસતા વરના દાડે શું હોય છે? અન્નકૂટ. સંપૂર્ણ જગ્યાએ બધા લોકો ગોવર્ધન મહારાજ, ગોવર્ધન પર્વત છે ને, એ બેસતા વરના દાડે ભગવાને ઉપાડ્યો હતો. એટલે એ દાડે એમને ભોગ લગાડવામાં આવે, 56 ભોગ. પણ આપણા આ પાલનપુરમાં કોઈ જગ્યાએ ગોવર્ધન મહારાજની પૂજા થતી, પણ આપણે મંદિરે બેસતા વરના દાડે સોમવારે સવારમાં લગભગ 11 થી 12 ગાળામાં બહુ બધા ભગવાનના ભોગ આવશે. બધા હવના ઘરેથી બધા કોક શક્કરપારા હોય, ચકેડી હોય, કોઈ મેઠાઈ હોય, લાડવા હોય, માલપુઆ હોય, ભાખરી હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ તમારા ઘરેથી તમે બનાવીને તમે આપી શકો છો. અને એ તમારા ઘરનું બનાવેલું ભગવાન શું કરશે? આરોગશે. ભગવાન ગોવર્ધન મહારાજને ભોગ લાગે, 56 ભોગ. તો જેના બી ઘરમાંથી જેને બી ભોગ દેવો હોય એ બેસતા વરના દાડે કોઈ 2 ભોગ આપે, કોઈ 5 આપે, એવા બહુ બધા ભોગ લગાડવામાં આવે. સુંદર મજાના ખબર પડે ને 56 ભોગ એ બધા. તો જેને બી ઈચ્છા હોય એ લોકો અત્યારે આંગળી ઊંચી કરે તો તમારા ઘરેથી ભોગ લઈ જશે અને પછી એ પ્રસાદ તમને જ પાછો દેવામાં આવશે. તો જેને બી ઈચ્છા હોય અત્યારે આંગળી ઊંચી કરીને કે અમે ભગવાન માટે કંઈક ભોગ આપશું, તો તમારા ઘરે લેવા માટે આવશે. જેની બી ઈચ્છા હોય સોમવારના દાડે સવારે. હા, પણ આગલા દાડે બી તમારા ઘરમાં કાંઈક ને કાંઈક બનાવ્યું હોય આ દિવાળીના દિવસોમાં, તો એ એક વાટકી ભર્યું હોય ને, એ ભગવાન માટે તમે જ્યારે આપશો તો અહીંયાથી બધા આ ગામમાંથી બધા આવવાના છે, તો એ ભગવાનનો પ્રસાદ તમારા જે છે એ ત્યાં લઈ જશે. બધાને આપી દો, અવેરી દો બધાને પ્રસાદી. Buen día,